યાદ છે કે તમને? रामजी भाई सभी को वेलकम बैक टू अनदर व्लॉग। और मैं जाएगो छो थोड़ा सा हनुमान जन्मोत्सव से तो बधाने हैप्पी हनुमान जन्मोत्सव। तो अत्यार में जाएगो पछी मेहमान आवेला हता बाजू घरे गया मीके तो बांध दादाने तो एना पछी मीकवा गयो आव्यो। હવે પછી હનુમાન મંદિર છે ના જવું છે ના બધું ભોજન કાર્યક્રમ હોય એટલે સેવામાં જાય કાલે જવાનું હતું પણ કાલે પછી ગયો નહીં એટલે આજ હમણાં જાવ કાંઈ મોડું થઈ ગયું છે। હમણાં બધા ભાઈબંધો ભોગી ગયા હું બાકી રહી ગયો નાવાનું બાકી છે નાહી લો એટલે વાર હનુમાન દાદાનું મંદિર તો આવી ગયો પણ હવે છે ને અહીંયા બધા વિડીયો ઓલા ભાઈ કહી કે વિડીયો આપણે ઉતારવીને બનાવ્યો એટલે સવાર તેને આવ્યો વિડીયો ઉતારું છું સાંજે વિડીયો બનાવવાનો છે। અહીંયા ભોજન પ્રસાદીનું કામકાજ હોય કેટલું પબ્લિક આવે। હનુમાન જન્મોત્સવ વર્ષમાં 2 વાર અહીંયા ભોજન પ્રસાદીનું હોય, એક વાર હનુમાન જન્મોત્સવમાં અને એક વાર ગુરુ પૂર્ણિમા। હે બાપુને થોડોક ઓલો સપો દેતા આવીએ દર વર્ષે ઘણું પબ્લિક આવે। સ્કૂલ બાજુમાં છે, સ્કૂલના લોકો આવે, સ્કૂલના લોકોને કહેવામાં આવે કે આવજો એટલે આખી સ્કૂલ જે સ્કૂલે બધાને ભોજન પ્રસાદ કરવામાં આવે। અને આજ પાછા મારા ભાઈ બન હતા કે હાલો આપણે તું વિડીયો ઉતારી દે આજે કે આપણે એક મીકો છે એટલે એનો વિડીયો ઉતારતો હતો ને બધું ભોજન પ્રસાદ લઈ લીધી મેં। હવે પૂરું થઈ ગયું છે 2:30 વાગ્યા। હવે વાસણ ધોવાઈ જાય બધા વાસણ મૂકી દે ને સાફ સફાઈનું કામ કરતો એ બધું કરે। કેટલું પબ્લિક હોય વાત પૂછો, એટલું પબ્લિક હોય દર ખેલે એટલું હોય। હજી અહીંયા ઘણું કરવાનું છે એટલે આ બધા છે। અહીંયા બાજુમાં લગભગ મામાદેવ ચિત્રા મામાનું મંદિર છે એનું માંડવો અહીંયા ઘણી ફેરી કરે છે। લાસ્ટ ટાઈમ જ કર્યો તો આ વખતે એમ કહે છે કરવો છે। હવે આમ જોવો ને તો અહીંયા એક આશ્રમ જ છે અને જો અહીંયા બાપુ એનું બનાવેલું છે। આંબા કેટલા છે જો અહીંયા આમ બાપુની ગાડી પીડી છે બાપુ આ બાપુની જ છે આમ મોટું આંબા ઘણા છે જો એક બીજા બાપુ આવ્યા છે હમણાં। હવે કપાળ છે કોણ? લાલો કે આપણો પદુભાઈ નો શું કરાવશે? વાળ કવડા પોટા જોયે તે નહીં દાડો તો હોય આવ્યો છે ને વાહ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો કોમેન્ટ કરો સ્ટેટસમાં મીકો સ્ટોરીમાં મીકો ફેસબુકમાં મીકો મજા આવે એમાં મૂકો ગમે એમાં મૂકો ઓકે હું ફ્રેમ બનાવી લેવો છું મારા દાદાને ખબર નથી અમારે બેંક ફરવા ગયા બગદાણા યાદદાર લે જો દાદા આ શું છે? આમ કાઢો આ કેમ આપણે જ્યાં ખબર તમે નું બગદાણા ફોટો પાડ્યો તો મેં સારી છે તો વાંધો નહીં સારી છે ને લો બાને બતાવતો હું યાદ છે કે તમને? લાવ જો અહીંયા લગાડવાની છે તો હા લગાડવાની જ છે। અમે સાવી છે ગ્રાઉન્ડ જોવા કારણ કે બધાના રજા હોય કોઈ વહેલા હાર ભોગી ગયો હોય તો 3 જણા જઈને ગ્રાઉન્ડ જોઈ આવી। જો ગ્રાઉન્ડ ખાલી હોય ના રમવા મળવી એટલે જોઈ આવી પેલા હાર પછી કાંઈ બધાને ફોન કરી દે વી આવો ભાઈ ટીમ પાડી દીધી છે એની બેટિંગ આવી છે અમારી બોલિંગ આવી છે આવા દે દડો હાલ આ મૂકો છે હેલા પેલા ના ના હેઠે હા હેઠે હેઠે લો ભાઈ પહેલી ઓવરમાં સારી વિકેટ આવી ગઈ છે મસ્ત એ વિકેટ પહેલી મેચ ભાઈ અમે જીતી ગયા પહેલી મેચમાં 6 ઓવરમાં 10 રન જ કરવાના હતા બીજી મેચ અમારો પહેલો દાવ હતો
8 ઓવરમાં 83 રન તુબાકા બોલાવી દીધા. હવે અમારી ફિલ્ડિંગ આવી ગઈ પાછી તો. હાલો ભાઈ, થઈ ગઈ છે હાંજ. આપણે તળાજાની ટ્રીપ થઈ ગઈ પૂરી. ભાગી જાય ભાવનગર પાછા. પછી હમણાં થોડીક દી રહીને પાછું આવવાનું છે તળાજા, કામ રજા લઈને 20 તારીખથી રજા લઈને આવવાનો જ છું. એટલે ભાઈ નગર રોકાત. આ જો મેં ચાલુ ઇકોમાં વિડીયો એડિટિંગનું કામ શરૂ કર્યું છે, કારણ કે મારે હનુમાન દાદાનું વિડીયો એડિટિંગનું દેવાનું કામ કરશે. એટલે જો અત્યારે વિડીયો બનાવું છું. હવે એક બિચારા એક ભાઈ બે હું અહીંયા વચ્ચે આગળ બેઠો હતો, પછી એક ભાઈ મને બિચારા કે સીટ આપી પાછળ વહી ગયા, એટલે કામ શું શરૂ કર્યું. હા ભાઈ જો ગાય ક્યાં પોગાડી દે મને. શરૂ કામકાજ કર્યું છે. હવે વહેલા હાર પહોંચી જાય ને તો સારું રહે. સવારમાં એક તો કાલ ક્રિકેટમાં મેસેજ આવ્યો છે વહેલા જવાનું છે, એટલે અત્યારે વિડીયો એડિટ કરવો પડશે જ, તે જરૂરી છે. અને રાયરા વહેલા હોઈ જાવ તો વહેલા જાગું ને, તો ગાય એડિટ કરી નાખું મસ્ત મજાનો અનમદાનો વિડીયો એડિટ કરી મારી ચેનલમાં ઇન્સ્ટાગ્રામમાં મીકી વિવેક બી ચૌહાણમાં એમાં આવશે. કારણ કે યુટ્યુબમાં છે ને ઓલું આવી જાય છે, શું કહેવાય, કોપીરાઇટ આવી જાય મ્યુઝિકનું, એટલે કાંઈ વાંધો નહીં. હાલો ટ્રાફિક આજે થઈ ગયું છે ભાઈ, બહુ કરી. આટલું બધું પબ્લિક હોય નહીં કોઈ દી અધેવાડામાં, પણ પછી મને હમણાં કે આ ભાઈ કીધું એ કે હનુમાન દાદાના મંદિરે હા ભૂલાઈ ગયું. હનુમાન જન્મોત્સવ છે એટલે ઝાંઝરી હનુમાનજી મહારાજ હોય ને એનું પબ્લિક હતું. એટલું પબ્લિક હોય ભાઈ, બહુ પોલીસ વાળા હતા. એટલા બધા માંડ બધા નીકળ્યા. હા ભાઈ બિચારા જો મને જસોનાથ મીકો આવે છે. રાતે કોઈ ઇકો વાળા આવે નહીં, પણ થોડાક પેસેન્જર હતા ને મારે આવું હતું, એટલે કે હાલો મી કીધું. ભાઈ તમારો આભાર, થેન્ક યુ. કાંઈ પોગાડી દીધા ભાઈ. એક તો મોડું થઈ ગયું હતું ને, ભાઈને કીધું આંખો, એટલે ભાઈ શાંતિથી પોગાડી દીધા અને ગીત વાગતા મજા આવી ગઈ. ભગવાનના ગીત વાગતા હતા.